Hello students, good morning all of you. Standard 12 Statistics આંકડાશાસ્ત્ર સૂચકાંકનો ચેપ્ટર બરાબર, જેમાં તમે લોકોએ લાસ્ટ લેક્ચરમાં કૌટુંબિક બજેટની રીત જોયેલી, કૌટુંબિક અંદાજપત્રની રીત સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. હવે જીવન નિર્વાહમાં બીજી એક રીત છે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત બરાબર. કુલ ખર્ચની રીત શું છે? આ રીતમાં વસ્તુમાં વપરાયેલ જથ્થાનો ઉપયોગ કરીને વસ્તુમાં વપરાયેલ જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી બંને વર્ષમાં બધી વસ્તુઓનો કુલ ખર્ચ શોધવામાં આવે છે. બધી વસ્તુઓનું કુલ ખર્ચ શોધવામાં આવે છે. ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારી ગુણોત્તરને ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચ ના ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતથી મળતો સૂચક આંક કહે છે. બાળકો સાવ એટલે સાવ ઈઝી છે, બરાબર. સાવ ઈઝી. લાસ્ટ પેજ નું અને પાસેનું સૂત્ર આવડે એટલે આનું આવડે તો I બરાબર સિગ્મા P1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે ખાલી આમાં જોવાનું છે તમારે એ કે જો તમને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો આધાર વર્ષના જથ્થાનો ઉપયોગ કરીને આ સૂત્ર આપણે કરવાનું. ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો I બરાબર સિગ્મા P1 P0 Q1 ગુણ્યા 100 પતિ. શું કહે છે? આ રીતના વસ્તુના જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવીને. ખર્ચ કેમ છે કે જો 5 કિલો બટેકા
એટલે જથ્થો થયો 1 કિલોનો ભાવ 10 રૂપિયા 50 રૂપિયા થયા 50 રૂપિયા શું છે કુલ ખર્ચ આ શું થયું Q આ શું થયું P Q into P is equal to કુલ ખર્ચ તો આ એક થયું ને P into Q કુલ ખર્ચ એટલા માટે જ આ રીતના શું કહેવામાં આવી કુલ ખર્ચની રીત ચાલો સ્ક્રીનશોટ લઈ લો આગળ વધીએ ઓકે ચલો રેડી આગળ વધીએ દાખલાની અંદર ઉદાહરણ નંબર 18 બરાબર ચલો જોઈએ ઉદાહરણ 18 પૂછો ભાઈ નીચેની માહિતી પરથી વર્ષ 2014 ના 18 નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો જેમાંથી કૌટુંબિક કાલે કરી લીધી બરાબર તો કુલ ખર્ચનો આજે ગણતરી કરીએ વસ્તુ ઘઉં ચોખા તુવેર ઘઉં ચોખા તુવેર તેલ કાપડ કેરોસીન તેલ કાપડ અને કેરોસીન ચાલો આ વસ્તુ આવી ત્યારબાદ વર્ષ 2014 નો જથ્થો અને 2014 નો ભાવ અને 2015 નો ભાવ આટલું આપેલું છે હાલો અહીંયા લખીએ આપણે વર્ષ 2014 નો જથ્થો એટલે કે Q0 0 કાવડો મોટો થઈ ગયો 35 25 20 35 25 20 10 20 15 10 20 15 ત્યારબાદ એની ભાવ આપેલો છે P0 2014 એટલે આધાર વર્ષ થશે એનો ભાવ એટલે P0 આધાર વર્ષનો જથ્થો એટલે Q0 16 40 60 16 40 60 80 30 27 80 30 ને 28 ત્યારબાદ છે 2015 એટલે કે વર્ષ 2015 નો તમને ભાવ આપેલો છે એટલે કે P1 18 45 120 18 45 120 90 45 આ છે તમારી રકમ બાળકો હવે કુલ ખર્ચની રીતે સૂત્ર કયું મૂકવું અહીંયા ધ્યાન આપો કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર આધાર વર્ષનો જથ્થો છે તો સિગ્મા P1 સિગ્મા P0 Q0 લખવા પડશે કેમ કે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો નથી ગુણ્યા 100 તો હવે બે કોલમ બનાવવાની છે કઈ તો કે P1 Q0 અને P0 Q0 બે જ કોલમ ટૂંકમાં ફક્ત લાસ્ટ પેજની રીત ગણવાની છે નામ આપ્યું એને કુલ ખર્ચની રીત પત્યું હાલો ટેબલ ડ્રો કરી લઈએ પહેલા પછી દાખલો આગળ વધારીએ
ફૂટપટ્ટી બનાવનાર પોતે જ અઘરો હશે. ફૂટપટ્ટી જાડી બની વળાંક હોય એ ક્લાસ આ કાપડે ડિઝાઇન વાળા મસ્ત. પેલા આપણે કરકરિયા વાળી ફૂટપટ્ટી સ્કેલ લેતા ને એના જેવી ક્લાસ કરવાનો. ચાલો આ થયું ટેબલ આપણું. રેડી? ઓકે ચાલો P1 Q0 એટલે કે આ P1 અને Q0 બંનેનો કરવાનો છે ગુણાકાર. ઓકે ચલો જોઈએ. 18 ગુણ્યા 35 630 લખવા હું જઈશ તો મારી યાર ભટકાઈ છે બોલે. ત્યારબાદ 45 ગુણ્યા 25 એટલે 11 25 120 ગુણ્યા 20 2400 90 ગુણ્યા 10 900 45 ગુણ્યા 20 900 35 ગુણ્યા 15 525 P0 Q0 35 ગુણ્યા 16 560 ભાઈ P0 Q0 35 ગુણ્યા 16 પછી 25 ગુણ્યા 40 1000 25 ચોકો 16 એક મિનિટ બીજી 20 ગુણ્યા 60 6000 સોરી 1200 80 ગુણ્યા 10 800 20 ગુણ્યા 30 3 દુ 6 600 અને 28 ગુણ્યા 15 એટલે 400 BC. ચલો ભાઈ ટોટલ જોઈએ છે આપણે આનો સિગ્મા P1 Q0 બરાબર ટોટલ આવે 6480 સિગ્મા P0 Q0 નો ટોટલ આવે 4580 બરોબર. હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ. P1 Q0 છે બાળકો આપણી પાસે 6480 ના છેદમાં P0 Q0 આપણી પાસે છે 4580. એક 80 ઉડાડતા નહીં કે બે માં 80 છે ઉડાડો. ચલો ભાઈ જવાબ આવે છે 141.48. I બરાબર 141.48. રેડી? ચલો દાખલો હજી એમાં અર્થઘટન કીધેલું કરવાનું ગણતરી કરો બસ. અર્થઘટન કીધેલું નથી. ભાઈ અર્થઘટન કે તો શું હોય? નોર્મલી સૂચકાંક આધાર વર્ષમાં શું કે 100 ગણવાનો હોય. અહીંયા કેટલો છે 141.48 એટલે કે 41.48% નો વધારો. ચાલો પૂરું. ત્યારબાદ આના જેવો જ દાખલો કરીએ છીએ. ત્યારબાદ નવું કંઈક કરશું. સૂચકાંકની અંદર સ્વાધ્યાય 1.4
દાખલા નંબર 5 બરાબર. શું કહે છે? એક વિસ્તારના કામદાર વર્ગ માટેના કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો. બંને રીતનો ઉપયોગ કરવાનો, તો આપણે બંને રીતનો કરીએ છીએ. બરાબર, ચલો જોઈએ. તો વસ્તુ આપેલી છે. આ હતું ઉદાહરણ નંબર 18. હવે છે દાખલા નંબર 5. 1.4 બરાબર. વસ્તુ રકમ આપેલી છે ભાઈ. વસ્તુ સાડી, ધોતી, સટિંગ અને અન્ય. વચ્ચે એક લાઈન છોડવી. સાડી, ધોતી, સટિંગ અને અન્ય. ઓકે. ત્યારબાદ વર્ષ 2010 નો જથ્થો અને વર્ષ 2010 નો ભાવ. ઓકે, વર્ષ 2010 જથ્થો એટલે Q0 થશે બાળકો, અને એનો ભાવ એટલે P0 થશે. ચાલો, કેટલો આપ્યો છે? તો કે 5, 8, 20, 15. 5, 8, 20, 15 અને ભાવ 370, 32.40 અને 20.90. અને પછી આપેલો છે રકમમાં 2014 નો ભાવ. વર્ષ 2014 નો ભાવ એટલે P1. ભાવ એટલે પ્રાઇસ, ચાલુ વર્ષ એટલે P1. 400, 100, 38 અને 23.80. ઓકે, ચલો હવે આપણને કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે કે અંદાજપત્રની રીતે કીધું છે. તો જો આ સૂત્ર મૂકીએ. સ્કેલથી પાડીએ સારું લાગે, ઉપાડો લાગે. કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા P1. શું આપ્યું છે? જથ્થામાં Q0. તો P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એનો મતલબ કઈ કોલમ બનાવવી પડે? P1 Q0 ની બનાવવી પડે. હાલો, તો અહીંયા P1 Q0 પછી કઈ કોલમ બનાવવી પડે? P0 Q0 ની બનાવવી પડે. હાલો, P0 Q0 પછી કઈ રીતે, બીજી કઈ રીતે કીધું છે ભાઈ આપણને સૂચકાંક? તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક
I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. IW ના છેદમાં સિગ્મા W. ઓ સર હવે I ગોતવો પડશે. યસ, I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. સર ગાંડો નતો થઈ ગયો કે આટલી જગ્યાઓ રોકેલી વચ્ચે. ઓકે, I એટલે આ રીતે મળી જશે W. W કેમ મળે? P0 Q0. હાલો આ P0 Q0 છે જ, તેને આપણે શું કહેશું? W. રેડી? હાલો એટલે W મળી ગયો. હવે કઈ કોલમ? તો કે IW. I છે ને W છે બેનો ગુણાકાર. આવડું ટેબલ બનાવવું પડશે. 4 કોલમ બનાવવાની અને 2 સૂચકાંક ગોતવાના. ઓકે, ચાલો ટેબલ રેડી કરીએ. આ ટેબલ બનાવવું ફરજિયાત છે, દોરવું ફરજિયાત છે. બરાબર, દોરશો નહીં તો મેળ આવશે નહીં. કોઈ માર્ક આપશે નહીં દોર્યા વગર ના. મોટું ટેબલ બન્યું નહીં? તમને બહુ મોટું લાગે છે નહીં? ઓકે, હા સર નહીં, અચાનક મહેંગા ઊંચા થઈ ગયા. ચલો Done? ચાલો આ ટેબલ રેડી. હવે જે ગોતવાનું છે આ વસ્તુ તમને આપી હશે, આ બધી ગોતવાની. કેમ ખબર પડે? સૂત્ર યાદ આવે તો ખબર પડે. ચાલો પહેલા P1 Q0 ગોતીએ આપણે લોકો. તો આ છે P1 ને આ છે Q0. 400 ગુણ્યા 5, 5 ચોક 20, 2000 રૂપિયા થાય. 100 ગુણ્યા 8, 800. 38 ગુણ્યા 2 કરીએ એટલે જવાબ આવે 760. 23.80 ગુણ્યા 15 એટલે જવાબ આવે 357. અને એનો ટોટલ કરીએ સિગ્મા P1 Q0 બરાબર ટોટલ છે 3970. ચાલો P0 Q0, આ છે P0 અને આ છે Q0. 300 ગુણ્યા 5, 5 તેરી 1500. અને આ W પણ છે ભાઈ, ધ્યાને લેવું. બરાબર, જ્યારે W ન આપ્યું હોય ત્યારે W ગોતવું પડે. ચાલો 70 ગુણ્યા 8, 8 7 56, 5600. સર W તો બહુ મોટું આવેલું. હા આવશે ને, મોટું જ આવશે. એ 70 ગુણ્યા 8 છે. ઓકે, 20 ગુણ્યા 32.40, 648. 20.90 ગુણ્યા 15, 313.5. ટોટલ સિગ્મા P0 Q0 બરાબર સિગ્મા W બરાબર જવાબ છે 321.5. એ પોઈન્ટ હોય ખાસ જોજો. I કેમ મળે તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આ P1 આ P0 ગણતરી દેખાડવી ફરજિયાત છે.
400/300 ગુણ્યા 100 બરાબર જવાબ આવે છે 133.33 133.33 ટેક્સ્ટ બુક વાળા ન બતાવે પણ આપણે બતાવવી ફરજિયાત P1/P0 100/70 ગુણ્યા 100 બરાબર એક ઉપર હોય એવું ઉડાડ દેતા નહીં 142.86 ત્યારબાદ 38/32.40 ગુણ્યા 100 એટલે જવાબ આવે છે 117.28 ત્યારબાદ 23.80 ભાગ્યા 20.90 ગુણ્યા 100 એટલે જવાબ આવે છે 113.88 રેડી ચાલો આ થયો I અને W આપણને મળ્યો જો હમણાં ભૂકા કાઢી નાખ્યા ટોટલ આવવાના I છે 133.33 ને W છે 1500 વાહ ભાઈ વાહ 133.33 ગુણ્યા 1500 કરો એટલે જવાબ આવે 1,99,995 1,99,995 બધાય નવડાઓ ભૂલ ના થાય ધ્યાન રાખજો I 142.86 ને W છે 560 એટલે કે 80,001.6 વાહ $80,001.6 ત્યારબાદ 117.28 ગુણ્યા 648 એટલે 95,997.44 95,997.44 113.88 ગુણ્યા 313.5 એટલે 35,701.38 35,701.38 ચાલો સિગ્મા IW 3,91,695.42 વાહ ભાઈ 3,91,695.42 695.42 તમારે બહાર જ જવાનું કોલમ મોટી બનાવવાની ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ P1 Q0 આવે છે 3,970 ભાગ્યા P0 Q0 આવ્યા 3,021.5 ગુણ્યા 100 એટલે જવાબ આવે 129.64 ત્યારબાદ સિગ્મા IW 3,91,695.42 ભાગ્યા 3,021.5 બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 129.64 એ સાહેબ બે જવાબ હરખા જ આવે બરાબર કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતનો ઉપયોગ કરો રકમ એક જ હોવી જોઈએ બરાબર બાકી એક દાખલામાં કૌટુંબિક અને એકમાં કુલ ખર્ચ સાહેબ હરખા તો ન આવ્યા એમ નહીં એક જ દાખલામાં બે રીતનો ઉપયોગ કરો બેના જવાબ સેમ જ આવે જવાબ પણ અલગ આવે નહીં ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ હેલો ચલો રેડી આગળ વધીએ
જીવન નિર્વાહમાંથી આગળ વધીએ. ભાઈ ઉદાહરણ 16 હોમવર્કમાં કરી લેજો. કોઈ 3 માં બી હતો એ just wait. ચાલો સ્વાધ્યાય 1.4 અગત્યના દાખલાઓ છે આ બધા જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. રીત ઇઝી પણ પાછળ ઘણું બધું સારું સમજવામાં આવશે. એની અંદર આગળ વધીએ. એન્ડિંગ આપવું ને એનો એ અઘરો હોય છે. આ રકમ જવાબ બધા લઈ આવી દેશે. ખૂબ જ અગત્યના દાખલાઓ તરફ આગળ વધીએ છીએ. ચાલો એક 1.4 દાખલા નંબર 1 જોઈએ. બરાબર. રકમ જોઈને કોઈને એમ નહીં થાય કે કાંઈ નવું છે, પણ સ્ટાર્ટિંગની સૂચનાઓ વાંચજો ભાઈ. સીધું ટેબલ નહીં જોતા કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે. તો સૂચકાંક મેળવી જણાવો. એટલે સૂચકાંક મેળવવાનો. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો વર્ષ 2015 ના દરમિયાન જરૂરી ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. આ અગત્યનું છે. ત્યાં અંડરલાઈન કરજો બાળકો. ક્યાંથી? જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચ પાત્ર ત્યાંથી લઈ રકમ પૂરી ન થાય ત્યાં સુધી. ઓકે, તમારે લોકોને ભાર આપ્યો છે એટલે સિગ્મા IW સિગ્મા W વાળું સૂત્ર આવશે. ચાલો પહેલા ટેબલ રેડી કરીએ. સમૂહ એકદમ ઈઝી દાખલો, પણ આ જે ક્વેશ્ચન પૂછ્યો છે એના માટે ખાસ તમારે ધ્યાન આપવું પડશે. બરાબર. સમૂહમાં છે ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. ખોરાક, બળતણ, વીજળી, બળતણ, ભાડું, કપડાં, પરચુરણ. ભાડું, કપડાં, પરચુરણ. કેમ ખબર પડે? IW ભાર આપ્યો છે અને કીધેલું છે ભાઈ કૌટુંબિક અંદાજપત્રની રીતે. બરાબર. ભાર આપ્યો એટલે આપણે ઉપાધિ ના હોય. ત્યાર પછી આપ્યું છે આપણને ભાર. આ ભાર 45, 15, 10. 45, 15, 10, 20, 10, 20 અને 10. ભાઈ પછી આપ્યું છે 2013 માં ખર્ચ અને 2015 માં ખર્ચ.
આ ખર્ચને તમારે P ગણી લેવાનો. શું ગણી લેવાનો? P. ઓકે. 2013 માં અને 15 માં ઓકે ડાયરેક્ટ લખી નખાય. 2013 નો એટલે P0 અને 2015 નો એટલે PY. કારણ કે આપણે આ સૂચકાંક I ગોતવા માટે P ની જરૂર પડશે. ઓકે એને ધારી લેવાનો આપણે P. હાલ P0 આપ્યા છે 3000, પછી 1450 બહુ મોટી રકમ છે, ગણતરીમાં ધ્યાન રાખવું. 1500, 600 અને 1600. ભાઈ P1 3900, 1850, 2400, 900, 1920. ચાલો હવે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં ભાર વાળું સૂત્ર ખબર છે, સિગ્મા W છેદમાં સિગ્મા W. ભાઈ W આપ્યો છે, ભાર એટલે W. હું ગોતવું પડે? I ગોતવો પડે. તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 પછીની કોલમ થાય IW. રેડી? આટલું ગોતવાનું છે. ચાલો ટેબલ બનાવી નાખીએ. ગયા વખત જેવું થાય પછી ખીચડો મોટી ફોટો IW બી મોટો જ આવશે ને. હજી કદાચ નાનો આવે તો આપણને કઈ વાંધો નથી. IW. ચલો પૂરું ટેબલ રેડી કરી નાખીએ. પાંજરાઓ પેક કરી દઈએ. ચાલો આપણે શું ગોતવાનું છે? કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. I ગોતશું, IW ગોતી લેશું. બરાબર. અહીંયા સિગ્મા W નો ટોટલ આવે છે 100 છે ને? હા. હાલો I ગોતીએ. I એટલે P1 ના છેદમાં P0 એટલે 3900 ના છેદમાં 3000 ગુણ્યા 100 એટલે જવાબ આવે 130. વાહ, આમાં કઈક મજા આવે. આવી રીતે હોય ને લખવાનું તો 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 એ અન્ય છેદમાં P0 ગુણ્યા 100 એટલે 127.59. કે સર ખીચલો ને મજા મને ન મજા તમને ન મજા આવે. મજા આવી જાય ભાઈ. 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 એટલે જવાબ આવે 160. 900 ભાગ્યા 600 ગુણ્યા 100 150 એટલે ઓકે. ચલો 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 120. હાલો એનો ટોટલ જ કરો. સિગ્મા I ની જરૂર નથી તમારે કે સિગ્મા IW. આ I અને આ W
હાલો 130 ગુણ્યા 45 એટલે 5850 127.59 ગુણ્યા 15 એટલે 1913.85 એના પછી 160 ગુણ્યા 10 1600 150 ગુણ્યા 20 15 દુ 30 3000 અને 120 ગુણ્યા 10 1200 આને કહેવાય સિગ્મા આઈ ડબલ્યુ. જવાબ આવે છે 13563.85 13563.85. ઓકે ચલો ડન. હવે સિગ્મા આઈ ડબલ્યુ છે 13563.85 ભાગ્યા સિગ્મા ડબલ્યુ છે 100. એટલે જવાબ આવે તમારો 135.6385 એટલે કે i બરાબર ભાઈ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો મોટો હોય તો એમાં આગળનામાં એક એડ એટલે કે 135.64. ઓકે આ સૂચકાંક કયા વર્ષનો કહેવાય તો કે 2015 નો કહેવાય. ક્યારનો કહેવાય 2015 નો. હવે આપણને પૂછ્યું છે શું જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 2013 માં કેટલી હોય 15000 તો 2015 માં કેટલી હોવી જોઈએ. તો સરખામણી કરવાની આ રીતે અહીંયા જો અહીંયા લખવાનું સૂચક આંક અહીંયા લખવાનું શું આપ્યું છે માસિક આવક સરેરાશ માસિક આવક આપી કેટલી 15000 ભાઈ 2013 નો સૂચકાંક એટલે કે આધાર વર્ષનો સૂચકાંક ખબર ના હોય તો કેટલો તો કે 100 જ હોય. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય 100. 2015 નો સૂચકાંક 2015 ની ગણતરી કઈ રીતે કહેવાય અત્યારે ચાલુ વર્ષ એટલે 2015 ને કેટલો આવ્યો 135.64. ત્યારે માસિક આવક કેટલી ગોતવાનું હતું તમારે પતી ગયું. 15000 હોય ત્યારે એટલે કે 2013 માં સૂચકાંક કેટલો 100. માસિક આવક નથી ખબર પણ 2015 નો સૂચકાંક ખબર છે જોઈ તો આપણે હમણાં જ 135.64 ત્રિરાશિ કરવાની ચોકડી ગુણાકાર 135.64 ગુણ્યા 15000 ભાગ્યા 100 એટલે જવાબ આવે તમારી પાસે બરાબર છે 20346 20346. ચાલો દાખલો પૂરો. ધેન આ હતું અગત્યનું ખૂબ જ અગત્યનું આવું પૂછે છે ભાઈ એક્ઝામમાં આવી હળી કરે છે તો કાંઈ નહીં વિચારવાનું જે આપ્યું છે એ ચાલુ આધાર વર્ષનું હોય ગોતવાનું હોય ચાલુ વર્ષની સૂચકાંક ઉપરથી જ મળે. ચાલો રેડી. ત્યાર પછી બીજો દાખલો ઈઝી છે સિમ્પલ છે કાંઈ જ નથી એમાં. ત્રીજો દાખલો એકમ વાળો છે ચોકડી મારી દેજો નથી પૂછાવાનો તમને. ચોથો દાખલો પણ ઈઝી. પાંચમો આપણે કરી લીધું હાલ પત્યું. તો હવે સ્વાધ્યાયમાં આગળ વધીએ તો આવા કોઈ દાખલા હોય તો જોઈ લઈએ. ભાઈ
होमवर्क लखो होमवर्क आपी दो 1.4 नो बीजो ने चौथो HW 1.4 નો બીજો અને ચોથો કુલ ખર્ચ વાળા છે આજે કઈ રહ્યા એવા 1.4 નો બીજો અને ચોથો ત્યારબાદ विभाग डी नो 12मो विभाग डी नो 12मो जो आपी दीधो होय तो न करता न आप्यो होय तो करवानो फरजियात विभाग ई नो बीजो પછી ई नो ત્રીજો એકમો ધ્યાને નથી લેવાના એમાં ई નો બીજો અને ई નો ત્રીજો होमवर्क में त्यारबाद ईनो 5मो राउंड કર્યા ઈ જો આપી દીધા હોય તો ન કરતા બરાબર ત્યાર પછી विभाग F में જોઈએ F में 5मो છે સારો દાખલો હતો IW વાળો પણ એકમ વાળો છે એટલે નહીં કરવાનો ચાલો છઠ્ઠો એ હું કરાવીશ સાવ લાસ્ટમાં કરવા વાળો દાખલો છે હા ભાઈ 7મો દાખલો એક્ઝેક્ટ આના જેવો 1.4 ના પેલા જેવો એક્ઝેક્ટલી विभाग F नो दाखलो नंबर 7 हाँ F नो 7मो एक्जेक्टली आना जेवो ज बराबर सेम टू सेम ओके हाँ एमा तो पाछो तमने आई पण आपी दीधो छे भाई भावांक એટલે તમારો आई થાશે विभाग F दाखला नंबर 7 जे छे एमा 2014 नो भावांक आप्यो छे ए तमारो सूचक आंक थाशे बराबर ત્યારબાદ विभाग F नो 8मो उत्पादन आप्યું છે 2013 અને 15 નું અને ભાર આપ્યો છે 13 અને 15 નું उत्पादन એટલે P1 અને P0 એટલે કે વિભાગ F નો 8મો નવમો હું કરાવું છું ચાલો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો રેડી બરાબર નવમો દાખલો હું કરાવીશ હવે તો બહુ બધું ઓછું ગયું છે બરાબર અને 10 મિનિટની વાર છે નવમો દાખલો બહુ મોટો છે बराबर तो 10 मिनट में ना पूरो थाय तो आपणे लोग एक छोटो सो दाखलो करी लईए तो पहला ना एकादी रीत तमने सूत्र लखाई दो चलो એટલે થઈ જશે બરાબર
અગત્યના સૂત્રો લખાઈ દો. વાસ્તવિક વેતન, નવી મેથડ, ફુગાવાનો દર. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો છે તમે લોકોએ. ભાઈ હોમવર્કના દાખલાઓ ખાસ અગત્યના. હું ભાઈ ફોટો પાડી લેજો ને ભાઈ, ખબર પડે ને તમને હોમવર્ક શું આપેલું મેં, યાદ રહે ને. આમાંથી કોઈ ન થાય તો પૂછજો કોલ કરીને કે સાહેબ આમાં કેમ થાય, બરાબર. ચલો ચેપ્ટરના એન્ડ તરફ આગળ વધીએ આપણે લોકો. તો વાસ્તવિક વેતન વાળું લખીએ છીએ. ચાલો, જીવન નિર્વાહ સૂચકાંકના ઉપયોગમાંનો એક આ ઉપયોગ છે. લખીએ, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. વેતન વધારા કરતા વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય, ભાઈ અહીંયા નવી મેથડ આપજો. મેથડ નંબર જે હોય તે. વાસ્તવિક વેતનની રીત. ચાલો, તીવ્ર હોય તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે. અને પરિણામે તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ
અને વાસ્તવિક વેતન શોધવા અને વાસ્તવિક વેતન શોધવા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. ચાલો સૂત્રો લખીએ આપણે. વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જીની શું આ ગુણ્યા 100 અને બીજું સૂત્ર આવે છે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/છેદમાં જીની સુવા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો ભાઈ શું કહે છે આ જો સમજો. જીવન નિર્વાહ ખર્ચ જીવનનો નિર્વાહ કરવા માટે થતા ખર્ચાઓ રોજબરોજના ખર્ચાઓ કોના ઉપર આધારિત હોય તો કે એક તો આપણી આવક ઉપર અને એ આવકમાંથી એ આવકની શક્તિ ઉપર એટલે કે નાણાં ઉપરથી કેટલી વસ્તુ ખરીદી શકીએ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય. ઓકે, વેતન વધારા કરતા વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય. મારો પગાર નથી વધતો પણ વસ્તુનો ભાવ વધે તો નાણાંની ખરીદ શક્તિ શું થાય? ઘટે. હવે સમજો કે અત્યારે 50 રૂપિયા કિલો બટેકા છે. ઓકે, 10 દિવસ પછી એ 100 રૂપિયા કિલો બટેટા થઈ ગયા. પહેલા હું 100 રૂપિયાના 2 કિલો લેતો તો અત્યારે 100 રૂપિયાના 1 કિલો જ લઈશ. નાણાં ઉપરથી ખરીદ શક્તિ શું થઈ? ઘટી. સારું, મારો પગાર વધ્યો નથી. તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે. મારું વેતન આમ જોઈએ તો ઘટ્યું કહેવાય કેમ કે મોંઘવારી વધી, વેતન વધ્યું નથી અને પરિણામે તેની ખરીદ શક્તિમાં પણ શું થયો? ઘટાડો. 100 રૂપિયાના 2 કિલો ને બદલે 100 રૂપિયાના હવે હું 1 કિલો જ લઈશ. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. વાસ્તવિક વેતન બરાબર સૂત્ર છે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો સ્ક્રીનશોટ લઈ લો બધા. ઓકે, ચલો ભાઈ આ બંને સૂત્રો તમારે 10 વખત હોમવર્કમાં કરવાના છે. હોમવર્કની પીડીએફ પણ આજે મોકલીશ. આ ફોટામાં અહીંયા બોર્ડ ઉપર કીધું એ હોમવર્ક અને સૂત્રો 10 વાર એટલું હોમવર્ક કાલે મોર્નિંગ. હા, હોમવર્ક મોકલવાનો ટાઈમ ચેન્જ કરીએ છીએ. આપણે લેક્ચર સવારના મૂકીએ છીએ તો હોમવર્ક પણ સવારે મુકાઈ જવું જોઈએ. બરાબર? બોલું તો શું થાય કે આજના લેક્ચરમાં આપ્યું આવતીકાલે સાંજે તમે હોમવર્ક મોકલો એમ નહીં. આજે આપ્યું છે, અત્યારે આપ્યું છે, કાલ સવારમાં મૂકી દેવાનું રહેશે. બપોરે 12 વાગ્યા સુધીનો ટાઈમ તમારી પાસે હોમવર્ક સબમિટ કરાવવાનો. બરાબર? અને 12 વાગ્યા પછી નહીં આવે તો અઘરું થશે. बराबर? पुराने वाले सतीश भट्ट आने वाले हैं होमवर्क के बारे में. ओके, બધા લોકોને 11 માં એક્સપીરિયન્સ થયો જ હશે તો જરા જોઈ લેજો. ઓકે, હોમવર્ક બાબતમાં ફૂલ સ્ટ્રિક્ટ બનું છું હવે હું કેમ કે તમે બહુ ઇરેગ્યુલર છો. ઓકે, ચલો વેરાવળ ધક્કો ખાવો પડશે તો ખાઈ લઈશ પણ હોમવર્કમાં ઇરેગ્યુલર નહીં ચલાવો. ચલો બેસ્ટ ઓફ લક. ન સમજાવવું હોય કાંઈ તો કોલ કે મેસેજ કરીને પૂછી લેજો.